સુરતની અંદર આદિવાસી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આદિવાસી સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન સુરતની અંદર કરવામાં આવી રહ્યો છે। સુરતના માંગરોળમાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં દાહોદ અને માંડવીમાં બનેલી દુષ્કર્મની જે ઘટનાઓ છે તેને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આદિવાસી બાળકીઓ સાથે બનેલ જઘન્ય કૃત્યને લઈ અને જે આદિવાસી સમાજ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળાના આચાર્યએ બાળકીઓ સાથે જે કૃત્ય કર્યો હતો તે કૃત્યને લઈ અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તે અંતર્ગત મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। આદિવાસી સમાજના આગેવાનો અને ખાસ કરીને યુવકો પણ મોટી સંખ્યામાં આ વિરોધમાં જોડાયા હતા। દાહોદ અને માંડવીમાં બનેલી ઘટનાને લઈ અને આ ઉગ્ર વિરોધ પ્રદર્શન આદિવાસી સમાજ કરી રહ્યું છે। આદિવાસી બાળકીઓ સાથે બનેલ ઘટનાને લઈ અને આ વિરોધ છે, સુરતથી આ જાણકારી મળી રહી છે। માંગરોળમાં આદિવાસી સમાજ દ્વારા વિરોધ। 6 વર્ષની બાળકી પર જે અત્યાચાર કરીને એના પર રેપ કરવામાં આવ્યો છે ને એને મારી નાખી, એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। એ જે પછી દાહોદની ઘટના હોય, એ પછી બરોડાની ઘટના હોય કે માંડવી તાલુકાના નરણે ગામની ઘટના હોય, એ લોકોને આ નરાધમોને સરકારશ્રી કડકમાં કડક સજા કરે, સજા કરીને એને ફાંસીની સજા થાય એવી આ આદિવાસી સમાજ કે બીજા સમાજો પણ એક માંગણી કરી રહેલા છે। તો ખરેખર આ જો ઘટના આવીને આવી બનતી રહેશે કે જો આમાં તો એવું લાગે છે કે આ એક ષડયંત્રનો એક ભાગ છે। તમે આદિવાસી વિસ્તારમાં આ જે આદિવાસી સ્કૂલ શાળા છે એને મર્જ કરવા માટેનું આ એક ષડયંત્ર છે।